सामान्य नागरिकों માટે મહત્વના સમાચાર। કોમર્શિયલ ગેસના ભાવમાં તોતિંગ વધારો। કોમર્શિયલ ગેસમાં 993 રૂપિયાનો વધારો કરાયો હોવાનો વિગત। કોમર્શિયલ ગેસનો નવો ભાવ 3091 રૂપિયા। રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યવસાય કરનાર પર આની મોટી અસર પડશે। તો આપને જણાવી દઈએ કે જ્યાં કોમર્શિયલ ગેસમાં 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જે લોકો રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે, ખાણીપીણીની તેમનો વ્યવસાય છે, તેઓ લોકોને આની માઠી અસર જરૂરથી પડવાની છે। આપને વિગતો આપી દઈએ કે જ્યાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, 993 રૂપિયાનો વધારો થયો છે અને જો નવા ભાવની વાત કરવામાં આવે તો 3091 રૂપિયા નવો ભાવ છે। જે રેસ્ટોરન્ટ છે, ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ લોકો માટે આ એક ચિંતાના સમાચાર, એક માઠા સમાચાર અને તેમના વ્યવસાય ઉપર આની મોટી અસર થઈ શકે છે। हमारा संवाददाता दीपिका વધુ વિગતે વાત કરવા જોડાયા છે। दीपिका, पूरी विगत। बिल्कुल जे प्रकारे आंतरराष्ट्रीय लेवल पर क्रूड ऑइल और खास करीने गैसनो भाव वधारो घटाडो जे जोवा मळ्यो हतो अने तेने लईने आ मोटो निर्णय लेवामां आव्यो छे। सरकार द्वारा હવે જે ગેસનો બાટલો છે તેનો ભાવ 993 રૂપિયા વધી ગયો છે અને તેને કારણે મોટી અસર છે તે જોવા મળશે। સૌથી મહત્વની વાત છે કે જે ખાણીપીણીનો બિઝનેસ કરે છે એના ગેસ સિલિન્ડરમાં જે પ્રકારે એકદમથી 900 રૂપિયાનો જે ભાવ વધારો છે, મોટી અસર બિઝનેસ ઉપર ચોક્કસથી જોવા મળશે તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે। જો કે આજથી જે ગેસના બાટલાના ભાવ વધ્યા છે તે માત્ર ને માત્ર કમર્શિયલ લેવલ પર છે, એટલે રેસ્ટોરન્ટમાં જમવા મોંઘું બની જશે। અને સાથે મહત્વની વાત છે કે હજુ પણ ઘરેલું ભાવ ગેસ સિલિન્ડર છે તેમાં ભાવ ઘટાડો કે વધારો થયો નથી, તેમાં સ્ટેબિલિટી છે, તે 900 રૂપિયા જેટલું છે। પરંતુ જો કે હવે તેમાં પણ ભાવ વધારો થઈ શકે કે કેમ તેની ઉપર પણ ચર્ચા થશે અને તેમાં પણ ભાવ વધારોની શક્યતા જોવા મળી રહી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। और क्या है कि सामान नहीं मिलेगा नहीं तो लोगों को देंगे तो महंगाई बढ़ेगी और उससे सिलेंडर सीधे 1000 बढ़ा दिया। हाँ सर, तो उससे पूरी व्यवस्था आउट तो हो रही है हम लोगों की, काम धंधे फर्क पड़ रहा बहुत ज़्यादा और मतलब आम आदमी पे, जनता को भी असर पड़ रहा है इसका। और क्या कर सकते हैं, क्या बोलेंगे। और तो फिर अब क्या सिलेंडर की जगह क्या यूज करोगे? अभी फिलहाल तो सिलेंडर ही के यूज़ कर रहे हैं, जैसा भी उटपटांग आ रहा है जैसा ही माल, पर व्यवस्था पूरी आउट है। सुशील कुमार। सर, सिलेंडर के रेट महंगाई तो बढ़ गई है, मानता हूँ मैं, ये सभी के लिए है। एक बंदा क्या कर पाएगा, जनता इकट्ठी होकर गवर्नमेंट से ये बातें बोले, हो सकता है इसमें सुधार हो। घरेलू तो अभी वही रेट है।